આણંદ જિલ્લાના બોરસદ રેલવે સ્ટેશન પાસે બે બાળકીઓ સૂઈ રહેતી આ દરમિયાન રાત્રિએ સુરેશ પરમાર નામનો આરોપી રેલવે સ્ટેશન પર જાય છે અને એક બાળકીનું અપહરણ કરીને ત્યારબાદ તેના વાબરૂ જગ્યા ઉપર લઈ જાય છે અને તેની હત્યા કરીને રેલવે ફાટક પર તેનો મૃતદેહ ફેંકીને ભાગી જાય છે। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। આણંદ પોલીસે તપાસ કરીને આ તપાસ દરમિયાન આરોપી મળી આવ્યો, પરંતુ આરોપીએ જે કૃત્ય કર્યું કે પોલીસે ફાયરિંગ કર્યું। પછી શું થયું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આણંદના બોરસદમાં એક હચમચાવનારી ઘટના સામે આવી છે, જેમાં બાળકીનું અપહરણ બાદ હત્યાનો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। આ ઘટના 18 તારીખની આસપાસ મનાઈ રહી છે કે જ્યાં આણંદ રેલવે સ્ટેશન છે ત્યાં બાળકીઓ સૂઈ રહેતી, તેમાં એક 4 વર્ષની બાળકીને સુરેશ પરમાર નામનો આરોપી ઉઠાવીને લઈ જાય છે। ત્યારબાદ અવાવરૂ જગ્યા પર લઈ જઈને બાળકીની હત્યા કરી નાખે છે અને તેના મૃતદેહને રેલવે ફાટક ઉપર ફેંકીને ભાગી જાય છે। આ ઘટનાના પગલે રેલવે પોલીસને મૃતદેહ મળી આવતા બાબતે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવે છે અને પોલીસની ટીમ તપાસની ધમધમાટની શરૂઆત કરે છે। ત્યારે આ તપાસના ધમધમાટની શરૂઆત દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસના આધારે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા આરોપીની મૂવમેન્ટ્સ મળી આવે છે અને જે આરોપી છે સુરેશ પરમાર, તે હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ ગુજરાતમાં અલગ જિલ્લામાં ભાગી જાય છે। આ ઘટનાના પગલે પોલીસે લોકેશનના આધારે આરોપી સુરેશ પરમારની ધરપકડ કરીને જ્યાં આણંદ જિલ્લાના વાસદ આરોપીને લાવવામાં આવી રહ્યો હતો। આ દરમિયાન આરોપી ઉલટીનો બહાનો કરે છે અને PCR વાહન અટકાવે છે। પોલીસ તેને ઉતારે છે ગાડીમાંથી બહાર ઉલટી માટે અને એટલામાં તેની પાસે ચપ્પુ હોય છે અને તે ચપ્પુ વડે પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરે છે અને ત્યાર પછી તે ભાગવાનો પ્રયાસ કરે છે। પોલીસ દ્વારા તેને અટકાવવામાં આવે છે તો પણ તે અટકતો નથી ને ત્યારબાદ પોલીસ તેના પર ફાયરિંગ કરે છે અને આ ઘટનામાં ફાયરિંગમાં સુરેશ પરમારનું મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનાના સંદર્ભમાં શું કહી રહ્યા છે આણંદના એસપી અભય સોની, તેમને સાંભળો। ત્યાં આણંદમાં જે વાસદ રેલવે સ્ટેશન આવેલું છે, આ રેલવે પ્લેટફોર્મના જે ટિકિટ વિન્ડો છે એના સામે બે બાળકીઓ સૂતા હતા। તો એક માણસ રાતના 9:15 આશરે અહીંયા આવે છે અને એક નાની બાળકી જે 4.5 વર્ષની છે એને પોતાની સાથે લઈ જાય છે અને પ્લેટફોર્મ જે એન્ડ થાય છે તે જગ્યા પર સવારે અમને જે બાળકી છે એમની ડેડ બોડી ટ્રેનથી એક્સિડન્ટ થયેલી મળેલી છે। આ અંગે અમે અપહરણ જે છે એને અંતર્ગત કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને આગળ જે પણ બનાવ બનેલો છે આ અંગે FSL અને બધી ટીમોને બોલાવેલી છે અને એમાં રેલવેની બી 5 ટીમો, જેમાં LCB, SOG, ડી સ્ટાફ અને જે આણંદ પોલીસ છે, જિલ્લા પોલીસની પણ LCB, SOG, લોકલ પોલીસ બધા મળીને દિશાઓમાં આરોપીઓના વહેલી તકે ધરપકડ કરવા માટે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છે। આરોપીઓના બધા ફૂટેજ અમને મળી ગયા છે અને આમાં બહુ જલ્દ અમે લોકોએ કાર્યવાહી કરવાની છે। આપણે સાંભળ્યા હતા પોલીસ વડા આણંદના, તેમણે આ મામલે માહિતી આપી છે ને આ ઘટનામાં બાળકીની હત્યા કરવામાં આવી, તેનું અપહરણ કરવામાં આવ્યું, તે મામલે સ્થાનિક પોલીસ સ્ટેશન વાસદ પોલીસ સ્ટેશન ખાતે આરોપી સામે અલગ અલગ કલમ હેઠળ ગુનો પણ નોંધાયો છે અને હવે આ આરોપીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો છે। પરંતુ આ આખો બનાવ સામે આવ્યો તેના કારણે ચકચાર મચી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ